અંકલેશ્વર શહેર વિસ્તારમાં પ્રદૂષણની એક ઘટના સામે આવી છે. નગરપાલિકાના સ્વનિયમ લેક વ્યૂ પાર્ક સ્થિત ગામ તળાવમાં લાલ રંગનું ફીણવાળું પાણી જોવા મળ્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. તળાવમાં એસિડિક પાણી આવવાના કારણે તેની સપાટી ઉપર ફીણ પણ દેખાયો હતો. આ ઘટના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દા બાદ સામે આવી છે. આ મામલે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધૂળેટી પર્વ દરમિયાન લોકો નહેરોમાં નાહવા જતા હોવાથી રંગીન પાણી વહેતું આવ્યું હોવાની શક્યતા છે. તેમણે વધુ તપાસ માટે સંબંધિત વિભાગને સૂચના આપી છે કે તળાવમાં લાલ રંગનું પાણી વધુ પ્રમાણમાં ન ભળે તે માટે તકેદારીના ભાગરૂપે ઇનલેટ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાએ જણાવ્યું હતું કે તળાવનું પાણી ખરાબ ન થાય તે માટે આ પગલું લેવાયું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ તળાવના પાણી અંગે કોઈ મોટી સમસ્યા નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાજુમાં જ શહેરને પૂરું પાડતું ફિલ્ટર પ્લાન્ટને સ્ટોરેજ તળાવ છે, જેમાં કેનાલના દરવાજા બંધ હતા, જેને લઈને આ કલરયુક્ત પાણી પીવાના પાણીના તળાવમાં જતું અટક્યું હતું. જો આ ગેટ બંધ ના હોત તો નગરપાલિકાને તળાવના પાણી ખાલી કરીને પુનઃ સ્ટોરેજ કરવાની ફરજ પડી હોત.